નમસ્કાર મિત્રો, આજે આપણે મૂડી બજેટના ફરી એક દાખલાની ગણતરી કરીશું. દાખલા નંબર 3. તો આ દાખલો ગુજરાત યુનિવર્સિટી 2009 ની અંદર પૂછાયેલો છે આ જ રકમ સાથે. તો આ દાખલાની આપણે ગણતરી કરીશું. અંકુર લિમિટેડ 1,80,000 ના મૂડી ખર્ચની એક પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું ઈચ્છે છે અને આપણને દાખલામાં કરવેરા પહેલા પરંતુ ઘસારા બાદની અંદાજિત વાર્ષિક આવક નીચે મુજબ આપણને આપેલી છે. પ્રથમ વર્ષથી 4 વર્ષનો નફો આપણને આપેલો છે. ઘસારો 20% દરે ઘટતી જતી બાકીની પદ્ધતિ આપણે ગણવાનો છે. કરવેરાનો દર આપણને 40% આપેલો છે. કંપનીનો અપેક્ષિત વળતરનો દર 10% આપેલો છે. નીચે મુજબની પદ્ધતિ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરવાનું છે. 5 પદ્ધતિથી આપણે દાખલો ગણવાનો છે. તો પહેલા આપણે જ્યારે પણ મૂડી બજેટનું દાખલો ગણવાનું હોય ત્યારે આપણે રોકડ પ્રવાહની જરૂર પડે છે. તો આપણને અંદાજિત વાર્ષિક આવક આપેલી છે, જેના પરથી આપણે રોકડ પ્રવાહ શોધીશું. પહેલા 4 વર્ષની માહિતી આપણને આપેલી છે. વાર્ષિક આવક આપણને આપેલી છે 90,000, 72,000, 54,000 અને 36,000 રૂપિયા, જે આપણે લખી દઈશું. કરવેરાનો દર આપણને આપેલો છે 40%. તેમાંથી કરવેરા બાદ કરીશું 40%. 90,000 ના 40% એટલે 36,000 રૂપિયા. 72,000 ના 40% એટલે 28,800 આપણને કરવેરા મળી જશે. એટલે કરવેરા બાદનો નફો શોધીશું. આમાંથી આ બાદ કરીશું એટલે કરવેરા બાદનો નફો મળી જશે 54,000 રૂપિયા. 72,000 માઇનસ 28,800 એટલે 43,200. ત્યારબાદ મિત્રો આપણે ઘસારો શોધવાનો છે. તો ઘસારો આપણે 20% ને દરે ઘટતી જતી બાકીથી આપણે ઘસારો શોધવાનો છે. તો ઘટતી જતી બાકી પ્રમાણે ઘસારો આપણને મળી જશે 36,000 રૂપિયા, 28,800, 23,040, 18,432 રૂપિયા. ત્યારબાદ આપણે રોકડ પ્રવાહ શોધવાનો છે. તો જે પણ આપણને કરવેરા બાદનો નફો મળ્યો છે એમાં ઘસારો ઉમેરો કરીશું એટલે આપણને રોકડ પ્રવાહ મળી જશે 54,000 વત્તા 36,000 એટલે 90,000 રૂપિયા, 43,200 વત્તા 28,800 એટલે 72,000 રૂપિયા, 32,400 વત્તા 23,040 રૂપિયા એટલે 55,440 રૂપિયા. મિત્રો આ આપણને રોકડ પ્રવાહ મળે. હવે મિત્રો આપણે નક્કી કરવાનું છે કે કઈ પદ્ધતિ મુજબ આપણે દાખલો ગણવા છે. પ્રથમ પદ્ધતિ કઈ છે? પરત આપ સમયની પદ્ધતિ. તો મિત્રો એના માટે આપણે સંચય રોકડ પ્રવાહની જરૂર પડે છે. તો સંચય રોકડ પ્રવાહ બરાબર 90,000 પ્રથમ વર્ષે એ જ આવશે. બીજા વર્ષે 90,000 વત્તા 72,000 1,62,000 રૂપિયા. તેમાં 55,440 ઉમેરો કરીશું એટલે 2,70,440. એમાં આપણે 40,032 રૂપિયાનો ઉમેરો કરીશું એટલે આપણને 2,57,472 રૂપિયા આપણને સંચય રોકડ પ્રવાહ મળશે. મિત્રો આપણે પહેલા નક્કી કરવાનું છે કે આપણે 1,80,000 કેટલા સમયની અંદર પાછા મળશે. તો આપણે 1,80,000 આપણે 1,62,000 અને 2,70,440 આ બંને વચ્ચે આપણને જવાબ મળવો જોઈએ. પણ કેટલા સમયની અંદર પાછા મળશે આપણે શોધવાનું છે. તો પરત આપ સમય બરાબર 2 વર્ષ તો કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે, પણ આપણને કેટલા મળ્યા છે? 1,62,000 રૂપિયા. હજી આપણે કેટલા ખૂટે છે? તો કે 1,80,000 રોકાણ છે, 1,62,000 રૂપિયા મળી ગયા છે. એટલે આપણને 18,000 રૂપિયા હજી મળવાના બાકી છે. એના માટે આપણે 1 વર્ષ રાહ જોઈશું એટલે આપણને કેટલા મળશે? 55,440. 18,000 ભાગ્યા 55,440 કરીશું એટલે આપણને જવાબ મળશે 0.325. બંને ઉમેરો કરીશું એટલે 2.325 વર્ષ. આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. તેના પછી મિત્રો છે મૂળ રોકાણ પર વળતર દરની પદ્ધતિ. તો મૂળ રોકાણ પર વળતર દરની પદ્ધતિનું સૂત્ર છે સરેરાશ નફો ભાગ્યા મૂળ રોકાણ. અહીંયા મૂળ રોકાણ આપેલું છે તો ભાગ્યા મૂળ રોકાણ લેવાનું ગુણ્યા 100. સરેરાશ નફો આપણને કેટલો મળશે? 1,51,200 આપણને કુલ નફો મળે છે કરવેરા બાદનો, ભાગ્યા 4 કરીશું એટલે આપણને સરેરાશ નફો મળશે 37,800. ભાગ્યા મૂળ રોકાણો આપણને કેટલા આપેલા છે? 1,80,000 ગુણ્યા 100 કરીશું એટલે આપણને મૂળ રોકાણ પર વળતર દરની પદ્ધતિ કેટલો જવાબ મળશે? 21%. ત્યારબાદ મિત્રો ત્રીજી પદ્ધતિ છે સરેરાશ રોકાણ પર વળતર દરની પદ્ધતિ. મિત્રો અહીંયા આપણે મૂળ રોકાણ પર વળતર દરની પદ્ધતિ હતી, અહીંયા સરેરાશ રોકાણ પર વળતર દરની પદ્ધતિ છે. મૂળ રોકાણ પર ભાગાકારમાં આપણે મૂળ રોકાણો લેવાના છે અને સરેરાશ રોકાણ પર હોય ત્યારે આપણે ભાગાકારમાં સરેરાશ રોકાણ ધ્યાનમાં લેવા. સૂત્ર આપણે શું થશે? સરેરાશ નફો ભાગ્યા સરેરાશ રોકાણો ગુણ્યા 100. સરેરાશ નફો તો આપણને મળેલો છે 37,800 રૂપિયા. સરેરાશ રોકાણો આપણે શોધવાના છે. સરેરાશ રોકાણો બરાબર રોકાણ કિંમત વત્તા ભંગાર કિંમત ભાગ્યા 2. ભંગાર કિંમત નથી આપેલી એટલે આપણે 1,80,000 ભાગ્યા 2 એટલે આપણને કેટલું મળશે? 90,000 રૂપિયા સરેરાશ રોકાણો મળી જશે. તો આપણે સૂત્રની અંદર મૂકીશું 37,800 ભાગ્યા 90,000 ગુણ્યા 100 એટલે આપણને સરેરાશ રોકાણ પર વળતર દરની પદ્ધતિ મુજબનો જવાબ મળશે આપણને 42%. ત્યારબાદ મિત્રો ચોથા નંબરની પદ્ધતિ છે ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ. ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિમાં આપણે ચોખ્ખું વર્તમાન મૂલ્યની જરૂર પડે છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવા માટે આપણે વટાવ અવયવની જરૂર પડે છે. વટાવ અવયવ આપણને આપેલું છે 10%ના દરે. મિત્રો જ્યારે પણ દાખલાની અંદર વટાવ અવયવ ન આપેલું હોય ત્યારે આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપણે શોધી શકીએ છીએ. તો વટાવ અવયવ બરાબર 1 વત્તા જેટલા પણ ટકાવારી આપેલી હોય એ ટકાવારી આપણે લખીશું 10 ભાગ્યા 100 એટલે આપણને આનું સાદું રૂપ આપીશું એટલે આપણને જવાબ મળશે 1/1 વત્તા 0.10. ફાઇનલ આપણને આન્સર મળશે 1/1.10. આ આપણને ફાઇનલ આન્સર મળી. મિત્રો હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણતરી કરીશું તો આપણે ફાઇનલ આન્સર કેટલો મળે છે? 1/1.10
આ આપણને જવાબ મળી ગયો. પહેલા વર્ષનો આપણને વટાવનો દર કેટલો મળશે? 0.909, એટલે આપણને જવાબ મળી જશે. ત્રીજા વર્ષે ફક્ત આપણે પ્રેસ કરીશું ઇક્વલ ટુ, એટલે આપણને મળશે 0.751, અને ચોથા વર્ષનો આપણને જવાબ મળશે 0.100 આપણને જવાબ મળશે. મિત્રો જ્યારે પણ દાખલાની અંદર ન આપેલું હોય ત્યારે આપણે જાતે ગણતરી કરી શકીએ છીએ. હવે મિત્રો વટાવનો અવયવ આપણને આપેલો છે. હવે આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય શોધવાનું છે. તો રોકડ પ્રવાહ ગુણ્યા વટાવનો અવયવ, આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે વર્તમાન મૂલ્ય 90,000 ગુણ્યા 0.909, એટલે આપણને 81,810 રૂપિયા આપણને જવાબ મળી જશે. બીજા નંબરમાં 72,000 રૂપિયા 0.826 બેનો ગુણાકાર કરીશું એટલે આપણને 59,472 રૂપિયા જ આપણને જવાબ, એટલે આપણને કુલ વર્તમાન મૂલ્ય મળશે કેટલું? 2,10,259 રૂપિયા. તો ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય માઇનસ કુલ રોકાણો, આપણને જવાબ મળ્યો છે 2,10,259 માઇનસ કુલ રોકાણો કેટલા છે? 1,80,000, એટલે આપણને ચોખ્ખું વર્તમાન મૂલ્ય મળશે 30,259 રૂપિયા. પાંચમા નંબરમાં મિત્રો શોધવાનું છે આપણે નફાકારકતા અંકની પદ્ધતિ. તો નફાકારકતાના અંક બરાબર કુલ ચોખ્ખું વર્તમાન મૂલ્ય ભાગ્યા કુલ રોકાણો. આ જે સૂત્ર છે એ બે સૂત્ર સરખા જ છે. અહીંયા ખાલી બાદ બાકીમાં કુલ રોકાણો આવે છે, અહીંયા આપણે ભાગાકારમાં ધ્યાનમાં લઈશું. એટલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય આપણને કેટલું મળ્યું છે? 2,10,259 ભાગ્યા કુલ રોકાણો કેટલા છે? 1,80,000 રૂપિયા. નફાકારકતા અંકનો જવાબ મળશે આપણને 1.17. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.